નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે બજારને શું તેજીનો થાક લાગી ગયો છે? માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ થયા છતાં ઘટાડો આવ્યો। જાણો આજના મુખ્ય કારણો અને આવતીકાલનું આઉટલુક। આ વિડીયોમાં તમને અમારા તમામ મહત્વની માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને હવે જલ્દીથી આપણે 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ કરીએ તેમાં સહયોગ કરજો। ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। આજે 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેર બજારમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો। બજારની શરૂઆત એક મજબૂત ગેપઅપ સાથે થઈ હતી, અને જેનાથી રોકાણકારોમાં આશા જાગી હતી, પરંતુ આ તેજી લાંબો સમય ટકી શકી નહીં। આખો દિવસ માર્કેટ એક સાંકડી રેન્જમાં ટ્રેડ થતું રહ્યું। નિફ્ટીએ દિવસ દરમિયાન 25,400ની નીચલી સપાટી પણ સ્પર્શી હતી, જે દર્શાવે છે કે ઊંચા મથાળે સતત વેચવાલીનું દબાણ આવી રહ્યું હતું। અંતે બજાર તેની શરૂઆતની તેજી ગુમાવીને લગભગ સ્થિર સ્તરે એટલે કે ન્યુટ્રલ બંધ રહ્યું હતું। બજારના બંધ થવાના સમયે મુખ્ય ઇન્ડેક્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। બીએસસી સેન્સેક્સ 27 પોઈન્ટ અથવા 0.03% મામૂલી ઘટાડા સાથે 82,248ના લેવલ ઉપર બંધ થયો હતો। બીજી તરફ એનએસસી નિફ્ટી 50 માત્ર 14 પોઈન્ટ અથવા 0.06%ના સાધારણ વધારા સાથે 25,496 ઉપર સ્થિર થઈ હતી। સૌથી મહત્વની વાત એ છે કે નિફ્ટી 25,500ની મનોવૈજ્ઞાનિક સપાટીને નીચે બંધ રહી હતી, જે દર્શાવે છે કે બજારમાં અત્યારે મજબૂત દિશાનો અભાવ છે। બજારને સંપૂર્ણપણે નીચે પડતા બચાવવામાં અમુક ચોક્કસ સેક્ટરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। પીએસયુ બેંક, હેલ્થકેર એટલે કે ફાર્મા અને ઓટો સેક્ટરમાં નીચલા સ્તરેથી સારી ખરીદી જોવા મળી હતી, જેના કારણે ઇન્ડેક્સમાં રિકવરી થઈ શકી હતી। ખાસ કરીને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1%થી વધુના વધારા સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સેક્ટર રહ્યું હતું। આ ઉપરાંત ઓટો, ઓઇલ અને ગેસ અને ટેલિકોમ સેક્ટર પણ 0.4થી 1% સુધીનો સુધારો નોંધાયો હતો, જ્યારે મીડિયા ઇન્ડેક્સમાં 0.7%નો ઘટાડો જોવા મળ્યો હતો। સ્ટોક સ્પેસિફિક એક્શનમાં સેન્સેક્સના મુખ્ય ગેનર્સમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે બીઈએલ, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, ભારતી એરટેલ અને મારુતિ સુઝુકી રહ્યા હતા। આ શેરોએ બજારને ટેકો આપવાનું કામ કર્યું હતું। તેની સામે નુકસાન કરનારા શેરોમાં પાવરગ્રીડ કોર્પોરેશન, ટ્રેન્ટ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક અને ઇટરનલ એટલે કે ઝોમેટોનો સમાવેશ થાય છે। મિડ કેપ ઇન્ડેક્સમાં 0.6%નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં કોઈ ખાસ હલચલ જોવા મળી નહોતી। આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો। એક તરફ 100થી વધુ શેર તેમની 52 અઠવાડિયાની નવી ઊંચાઈ એટલે કે 52 વીક હાઈ ઉપર હતા, જેમાં લ્યુપિન, બેંક ઓફ બરોડા, ટીવીએસ મોટર અને કેનેરા બેંક જેવા દિગ્ગજ નામો સામેલ હતા। પરંતુ આશ્ચર્યજનક રીતે 320થી વધુ શેર્સ તેમની 52 અઠવાડિયાની નવી નીચી સપાટી એટલે કે 52 વીક લો ઉપર પણ આવી ગયા હતા, જેમાં રિલાયન્સ પાવર, આઈઆરએફસી અને અદાણી વિલમર જેવા શેરોનો સમાવેશ થાય છે। આ બજારમાં ચાલી રહેલી સિલેક્ટિવ બાઇંગ તરફ ઇશારો કરે છે। આજે ઘણા શેરોમાં મોટા સમાચારને કારણે મોટી હલચલ જોવા મળી હતી। એક્સટી ગ્લોબલનો શેર 20% ઉછળ્યો હતો, કારણ કે તેને અમેરિકન ટ્રાન્સપોર્ટેશન એજન્સી તરફથી એઆઈ પ્રોજેક્ટ મળ્યો હતો। બાલુ ફોર્જમાં 10%ની તેજી હતી, જોકે હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં 5.4%ની ઇક્વિટીના બ્લોક ડીલના કારણે 5% ઘટ્યો હતો। સનોફી ઇન્ડિયાનો નફો ઘટતા તેના શેરમાં 3%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સનોફી કન્ઝ્યુમર હેલ્થકેરના સારા પરિણામો આવતા તેનો શેર 5% વધ્યો હતો। આ સમાચારથી બજારમાં ઉતાર ચઢાવ ચાલુ રહ્યો હતો। હવે વાત કરીએ આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરી માટે ટેકનિકલ આઉટલુક અને રણનીતિની। તો આગામી ટ્રેડિંગ સત્ર માટે બજાર નિષ્ણાંતો અને ટેકનિકલ એનાલિસ્ટ ખૂબ જ સાવચેતી ભર્યું વલણ અપનાવવાની સલાહ આપી રહ્યા છે। સિનિયર એનાલિસ્ટના જણાવ્યા મુજબ નિફ્ટી સતત તેના 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે 21 EMAને પાર કરવામાં નિષ્ફળ રહી છે, જે બજારમાં પ્રવર્તી રહેલી આંતરિક નબળાઈ અને મજબૂતીના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે। અત્યારે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે આરએસઆઈ પણ બેરિશ ક્રોસઓવરમાં જોવા મળી રહી છે, જે સૂચવે છે કે ટૂંકા ગાળામાં મોમેન્ટમ નેગેટિવ રહી શકે છે અને નિફ્ટી ફરીથી 25,300ની સપાટી તરફ સરકી શકે છે। માર્કેટ અત્યારે એક એવી સ્થિતિમાં છે જ્યાં 25,630થી 25,660નો ઝોન એક લોખંડી અવરોધ હર્ડર તરીકે કામ કરશે। જ્યાં સુધી નિફ્ટી 25,660ની સપાટી ઉપર સચોટ રીતે બંધ ન આપે, ત્યાં સુધી કોઈપણ મોટી તેજીની અપેક્ષા રાખવી મુશ્કેલ છે। જો બજાર આ અવરોધને પાર કરશે તો જ 25,800 સુધી નવી રેલી જોવા મળી શકે છે। હાલના તબક્કે નીચેની તરફ 25,380થી 25,350ની એક અત્યંત મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે ઉભરી રહી છે, જે તૂટતા બજારમાં વધુ પેનિક સેલિંગ આવી શકે છે। તેથી રોકાણકારોએ અત્યારે આક્રમક ખરીદી કરવાના બદલે વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવવી જોઈએ અને સ્ટોપ લોસ સાથે સાવચેતીપૂર્વક કામકાજ કરવું જોઈએ। તો મિત્રો, આશા છે કે આજનું માર્કેટ એનાલિસિસ તમને તમારી ટ્રેડિંગ રણનીતિ બનાવવામાં મદદરૂપ થશે। જો તમને માહિતી ગમી હોય અને તમે દરરોજ શેરબજારની આવી સચોટ અપડેટ્સ ગુજરાતીમાં મેળવવા માંગતા હો તો અત્યારે વિડીયોને લાઇક કરો અને તમારા રોકાણકાર મિત્રો કે ટ્રેડર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને શેરબજારની પડેપડની ખબર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કોઈ પણ મહત્વની અપડેટ મિસ ન થાય। ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ આપણે
કોઈ એવા સમાચાર આવ્યા હોય તો ઇમરજન્સીમાં તેમાં પણ આપણે રીલ દ્વારા પોસ્ટ કરીએ છીએ. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયો ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી નિષ્ણાંતોના મંતવ્યો પર આધારિત છે. તેથી કોઈ પણ શેર ખરીદતા કે વેચતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લ્યો અને પોતાની રીતે રિસર્ચ પણ અને નોલેજ પણ જરૂર એકઠું કરો. આભાર. જોડાઈ લેજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર. જય જય ગરવી ગુજરાત.